ચલો દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ. અને હવે બેટા આપણે અત્યારે એલટી લીધો. હવે એલટી પછી હવે આપણે જે રેગ્યુલર વર્ક શરૂ કરીએ છીએ એટલે 10 to 15 મિનિટમાં આપણે એલટી ફિનિશ કર્યો. દરેક વિદ્યાર્થીઓએ મને નોટબુકમાં દેખાડ્યું, અમુક માઇનર મિસ્ટેક હતી સિલી, પણ મેં કશું કહ્યું નહીં. હવે બીજા જે વિદ્યાર્થીઓને લખવાનું બાકી રહી ગયું, ઘણા મિસ્ટેક છે, તો એવા વિદ્યાર્થીઓ ફરીથી ગ્રુપમાં એનો ફોટો પાડી મૂકી દેવો એટલે એ પણ ચેક કરી શકાય. આવી રીતે આપણે ગમે ત્યારે, હવે ધ્યાન રાખજો, ગમે ત્યારે એલટી લઈ લેશે. હવે આગલા દિવસે કદાચ ઘણીવાર ના પણ કહું, પણ હું એલટી લઈ લઈશ. એટલે તમારે તૈયારી રાખવાની કે નેક્સ્ટ ડે એલટી હોઈ શકે. અને ઘણા બધા સ્ટુડન્ટ એબસન્ટ છે તો એમને પણ જાણ કરી દેવાની કે શાના કારણે અથવા તો આજે એબસન્ટ છે અને એલટી માં એ લોકોએ તૈયારી કરવાની. એટલે સૌએ પોતપોતાના ફ્રેન્ડને કહી દેવાનું કે આજે અલ્પેશ સરે એવું કહ્યું કે રોજે રોજ એલટી ની તૈયારી કરવી. જે ચાલ્યું હોય એના નેક્સ્ટ ડે એ પૂછીશ. રેડી? એક બે દિવસનું અથવા મતલબમાં જે ચાલતું હશે ને એક બે દિવસના લેક્ચરના આગળનું હું કોઈ પણ વસ્તુ લખાવડાવીશ તમારી પાસે, જેનાથી પ્રેક્ટિસ રહે ડેઈલી લખવાની. એટલા માટે હવે બેટા આપણે ચેપ્ટર કયું જોઈએ છે? મિકેનિક પ્રોપર્ટી ઓફ સોલિડ, ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો, એવું ચેપ્ટર જોઈએ છે બેટા. હવે એના અંતર્ગત લગભગ ચેપ્ટરમાં એકાદ બે થિયરી બાકી છે, બહુ બાકી નથી. તો એ થિયરી પૂરી થશે અને થોડા સમ મેં ગઈકાલે તમને જાતે સોલ્વ કરવા આપ્યા હતા. કદાચ તમે સોલ્વ કર્યા હશે, થોડા ફાવ્યા હશે, નહીં ફાવ્યા હોય કોઈ વાંધો નહીં. જેટલા સોલ્વ કર્યા, બાકી રહ્યા, જવાબ આવ્યો ના આવ્યો, આપણે સોલ્વ તો કરશું. પણ જેટલાએ કર્યું એટલાને ખૂબ ખૂબ અભિનંદન. તો ચાલો હવે આપણે શરૂ કરીએ બેટા. ગઈકાલે જે બાકી છે એકાદ થિયરી બાકી છે, એકાદ થિયરી આપણે પૂરી કરી દઈએ. યસ, ચલો બેટા, તમને સ્ક્રીન દેખાય છે કે નહીં દેખાતી? દેખાય છે. દેખાય છે. કેટલી દેખાય છે? આખી કે અડધી? ફૂલ. આખી. હવે 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 કેટલી દેખાય છે બેટા? એક મિનિટ હો. આખું પેજ. આખું પેજ દેખાય છે ને? ચલો હવે ગઈકાલે જે જોયું તો એના પછીનો આપણે એક ટોપિક જે છે, નાનો અમથો ટોપિક છે, સરસ મજાનો છે. એનો ટોપિક આપણે જોવો છે કે દ્રવ્યની આખું ચેપ્ટર જે ભણ્યા કે દ્રવ્યોની જે કે પણ વસ્તુ છે એમાં મેક્સિમમ આપણે અભ્યાસ સ્થિતિસ્થાપકતા વિશે આપણે જોયું. આ ચેપ્ટરમાં મેક્સિમમ કે સ્થિતિસ્થાપકતા શું છે, કેવી રીતે છે, એ બધી વસ્તુ. હવે એ જે સ્થિતિસ્થાપકતાનો બેટા આપણે અભ્યાસ કર્યો, એનો ઉપયોગ શું? રેડી? તો એવા જે દ્રવ્ય છે એની ઉપયોગિતા શું? તો ફર્સ્ટ લેક્ચર જ્યારે હતો ત્યારે મેં તમને કહ્યું કે બ્રિજની ડિઝાઇન કેવી રાખવી, શા માટે કેવી રાખવી, મેક્સિમમ આ વર્લ્ડમાં બધી બિલ્ડિંગ હોય છે ને હાઈટ કેટલી રાખી શકાય, કેટલી કરી શકાય, શું પ્રોબ્લેમ છે, એવી ઘણી બધી વસ્તુ હોય છે. ક્રેન છે તો ક્રેનમાં મેક્સિમમ વજન કેટલું ઉંચકી શકીએ, આવા ઘણા બધા પ્રશ્નો છે. અને દરેક પ્રશ્નનો અત્યારે એની ઉપયોગિતા તરીકે આપણે ટોપિક આપેલો છે. એક્ઝામમાં તમને સવાલ પૂછાય તો પર્ટિક્યુલર 2 માર્ક્સમાં પૂછાય કે ચાલો દ્રવ્યોની સ્થિતિસ્થાપકતાની વર્તણૂકનો ઉપયોગ કરી બ્રિજનો આકાર કેવો રાખવામાં આવે છે સમજાવો. અથવા તો એવો સવાલ પૂછાય કે દ્રવ્યની સ્થિતિસ્થાપકતાની વર્તણૂકનો ઉપયોગ કરી ક્રેનના દોરડાની ત્રિજ્યા કેટલી રાખવી જોઈએ, અથવા તો સલામતી માટે કેટલી ત્રિજ્યા આવકાર્ય છે, અથવા તો એના રિલેટેડ સમ પણ આવે કે ચાલો આટલું વજન ઉચકવા માટે મિનિમમ દોરડું છે એની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ, આ મટીરિયલ કેવું હોવું જોઈએ. રેડી? આવું ઘણું બધું છે એ તમને પૂછાય. અથવા એવું પૂછાય કે ચાલો આ વિશ્વમાં રહેલા મેક્સિમમ પર્વત કે એની ઊંચાઈ કેટલી હોવી જોઈએ, શા માટે. અથવા તો એવું પૂછાય કે માઉન્ટ એવરેસ્ટની મેક્સિમમ હાઈટ 8,848 કિલોમીટર જ છે, શા માટે. રેડી? આવા ઘણા બધા તર્ક રીતે પ્રશ્ન પૂછાઈ શકે. 3-4 ઉપયોગિતામાં દરેક વસ્તુ છે એ તમે વ્યવસ્થિત જોજો એટલે બેટા તમને ખ્યાલ આવી જશે. તો જો બેટા, બધી જ એન્જિનિયરિંગ ડિઝાઇન માટે દ્રવ્યની સ્થિતિસ્થાપકતાની વર્તણૂકનો સચોટ જ્ઞાન જરૂર છે. ઉદાહરણ તરીકે
મકાનની ડિઝાઇન વખતે સ્તંભ એટલે કે આપણું જે મકાન બનાવે તો એમાં ઊભા બીમ કોલમ આડા હોય છે. રેડી? બીમ આડા કોલમ ઊભા હોય છે. પાટા એટલે લાકડાના પેલા આવતા હતા. લાકડાના કોઈ પણ વસ્તુ ઉપર ચાલી શકાય કે જેના ઉપર જૂના બિલ્ડિંગો બનાવવામાં આવતા એટલે લાકડાની વસ્તુ એને પાતળા કહી શકાય. અને આધાર એટલે કે નીચે જે વસ્તુ રાખવામાં આવે એની સ્ટ્રક્ચરલ ડિઝાઇન માટે વપરાતા જુદા જુદા દ્રવ્યોની મજબૂતાઈનું જ્ઞાન હોવું જોઈએ. કે લાકડું છે તો લાકડું કેટલા વર્ષ ચાલે, પથ્થર છે તો કેટલા વર્ષ ચાલે, સિમેન્ટ છે તો કેટલા વર્ષ ચાલે છે. આ કોઈ પણ સારી બિલ્ડિંગ જ્યારે બનાવવામાં આવી હોય ને ત્યારે એના સ્ટ્રક્ચરલ એન્જિનિયર આનું ખાસ ધ્યાન આપે. તમે જુઓ એઝ ઇન્ડિયન કલ્ચર અત્યારે વર્ષો જૂના 500, 1000, 2000 જૂના મંદિરો છે ઇન્ડિયામાં. રેડી? આ કદાચ એફિલ ટાવર ને તો કદાચ 300-400 વર્ષ જૂના હશે. અને ખાલી એક જાણ માટે કે એફિલ ટાવરમાં દર 6 કે 7 વર્ષે એને કલર કરવો પડે છે, કાટ ના લાગી જાય એટલા માટે ઘણું બધું મટીરિયલ વાપરવામાં આવે છે. પણ ઇન્ડિયામાં તમે અશોક સ્તંભ સાંભળ્યું છે નામ, કેટલા વર્ષ જૂનો, છતાં પણ જો જેને કાટ નહીં લાગતો, કેવી ટેકનોલોજી વાપરી હશે. બાકી લોખંડ હોય એટલે કાટ લાગે તો એને તો કશું જ નહીં કરતા, છતાં કઈ નહીં થતું અશોક સ્તંભને. તો કેવું હશે? દિલ્હીમાં પણ બીજો એક એવો સ્તંભ છે જેને કાટ જ નહીં લાગતો. તો કેવું મટીરિયલ વાપરવું, શું વાપરવું, કેવી મિશ્ર ધાતુ વાપરવી. ઘણા બધા બ્રિજ હોય છે, કેટલા ઊંચી ઊંચી હાઈટ ઉપર બ્રિજ બનાવેલા હોય છે. રેલવેના બ્રિજ છે, અથવા અહીંયા નર્મદા નદી ઉપર આપણે ગોલ્ડન બ્રિજ કહેવામાં આવે છે, અંગ્રેજોએ બાંધેલો હતો, લગભગ 200 જેટલા વર્ષ થયા. તો એ કેટલું એમ કેવી રીતે નક્કી કરવું. પછી આપણે ઘણા બધાના મકાનો જૂના હોય છે, લાકડાના 100 વર્ષ 150 વર્ષ, મંદિરો જોવા જઈએ તો કેટલા બધા હોય છે. ઇન શોર્ટ, કોઈ પણ વસ્તુ બનાવી તો એનું ટેકનિકલ આપણને નોલેજ કે જેને આપણે સ્ટ્રક્ચરલ ડિઝાઇન કહીએ છીએ. ને અત્યારે તો આપણા મકાન જોવા જઈએ તો આરસીસી ના મેક્સિમમ 50, 100, 70 વર્ષે તો લગભગ ગાબડા પડી જાય, સિમેન્ટ બિમેન્ટ ખરી જાય, લોખંડના સળિયા અગાસીમાં દેખાવા મળે. આવું બધું અલગ અલગ હોય છે. તો દરેક વસ્તુ આપણને ઇમ્પોર્ટન્ટ જરૂર હોય છે. એટલે આર્કિટેક્ચરમાં જવાના અથવા તો કોઈ પણ બ્રાન્ચમાં જવાના હોય તો દરેક સ્ટુડન્ટને ખબર હોવી જોઈએ. રેડી? કે આવું શું કામ થાય, કેવું વાપરવું જોઈએ. ઓકે, હવે તમને થોડા પ્રશ્નો પૂછે છે. શું પ્રશ્ન પૂછે કે જો શું તમે કદી વિચાર્યું છે કે પુલની રચનામાં આધાર તરીકે ઉપયોગમાં લેવાતા સ્તંભો શા માટે આય આકારના હોય છે? બ્રિજ તમને ખબર છે, બ્રિજ ખબર છે ને બેટા? આવી રીતે આમ સીધો બ્રિજ હોય. જો ધારો કે આ બ્રિજ છે તો એ જે બ્રિજ છે, ચલો આ બ્રિજ ઉપર વાહનો જતા હોય છે, વન સાઈડ, અનધર એ પણ જતા હોય છે. આ બ્રિજની ઉપરની સાઈડ છે, ટોપ વ્યૂ છે. હવે એની નીચેની સાઈડ જોવા જઈએ તો બ્રિજમાં કઈ રીતે હોય છે, જો હું થોડું ડ્રો કરું એટલે તમને ખ્યાલ આવે કે બ્રિજમાં નીચેની સાઈડ એક આ બાજુથી આમ અને પેલી સાઈડથી પણ, પેલી સાઈડથી ક્રોસ સેક્શન લઉં, પછી અહીંથી આવી રીતે આમ જોઈન્ટ હોય અને ત્યાંથી અહીંથી ગોળ અથવા તો લંબગોળ. રેડી? આવી રીતે આખો કોલમ ભરેલો હોય છે બ્રિજમાં. તમે જોશો એટલે ખ્યાલ. અહીંથી થોડું જોઈન્ટ કરેલું હોય અને એનાથી ઉપર જોઈન્ટ કરેલું હોય, અહીંયા થોડું હોય. આ એક કોલમ છે, પછી બીજો સ્તંભ છે, આ બીજો સ્તંભ, એની ઉપર ફરી પાછો આવી રીતે હશે. આવું જો તમે જોયું હોય બ્રિજ ને તો તમને ખ્યાલ આવશે. રેડી? રિવર ઉપર કેવા બ્રિજ બધા એવા હોય છે. બાકી અમુક બ્રિજ તમને માટી બનાવીને પૂરી દીધા હોય, એમને નથી. હવે આપણને તો માત્ર બેટા આટલો ભાગ જ દેખાય. નીચે શું? આ ક્વેશ્ચન માર્ક. નીચેનો ભાગ તો આપણે જમીનમાં જોઈ ના શકીએ, પણ નીચેનો ભાગ પણ અહીંયા એવો જ રાખવામાં આવે એટલે જેથી કરીને આય જેવો આકાર થાય, આય જેવો આકાર થાય. રેડી? ટ્રેનના પાટા જુઓ ને તમે, એ પણ આય આકારનો હોય છે. ધારો કે તમે પાટા જુઓ તો આપણને પાટા પણ બે સીધા આમ જ દેખાય. ચલો આ બે પાટા આવા દેખાય, પણ આ પાટા કેવી રીતે હોય તો તમે જોવા જાવ તો તમને ખ્યાલ આવે કે કોઈ પણ પાટો આવી રીતે ઉપર અને નીચેની સાઈડથી આમ હોય છે. રેડી? આ પાટાનો મેં એટલો ટુકડો લીધો છે, એટલો ટુકડો, અને હું ઝૂમ કરીને અહીંયા દેખાડું છું. રેડી? આપણને ઉપર એક જ પાટો છે, બીજો પાટો બીજી બાજુ આવે. હવે અહીંયા ફરી જોઈન્ટ હશે અને બે સ્ક્રૂ મારેલા હોય. તમે જોશો ને તો પથ્થર ઉપર બે બાજુ, એટલે આય જેવો આકાર થાય ઇન શોર્ટ. રેડી? કે જે આના ઉપરથી ટ્રેન ચાલતી હોય. જો આ પાટો, એક પાટો, રેડી? અહીંથી આવી રીતે જો અલગ અલગ વ્યૂ દેખાડું છું. આ સાઈડ વ્યૂ હતો, આ ટોપ વ્યૂ હતો. રેડી? આ અનધર એંગલ થી છે. જો આવી રીતે આમ મેં તમને એકવાર ડ્રો કરીને દેખાડ્યું તો ફરી વાર છે. આવી રીતે આમ પાટો હોય છે, એક પાટો.
એક સ્ક્રૂ અહીંયા ફિટ કર્યું, એક સ્ક્રૂ અહીંયા ફિટ કર્યું, હવે તો ઘણા બધા આવે, પછી બીજું એક અહીંયા આવે, પછી અહીંયા આવે, અહીંયા આવે. રેડી? આ એક પાટો થયો, આવો નવો બીજો પાટો અહીંયા હોય અને આના ઉપર ટ્રેન ચાલતી હોય છે. આ માત્ર તમારી જાણ માટે. ચલો એટલે લગભગ તમને ખ્યાલ આવી ગયો છે. ચલો અહીં સુધી ખબર પડી ગઈ? હા ના કંઈક બોલો. યસ ઓર નો? હા. યસ. ઓકે 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 ડિયર સ્ટુડન્ટ. ચલો હવે બીજો એક સવાલ આપ્યો છે. ચલો આ આકાર શું કામ આવો હોય છે? ચલો એક એના વિશે જોયું. ચલો હજી આપણે જોઈએ. આપણને એવું નથી કે એક જ વસ્તુ કેમ એમ. બીજું કયું છે? શા માટે માટીનો ઢગલો કે ટેકરી પિરામિડ આકારના હોય છે? પેલા મિસરના પિરામિડ, કોઈ પણ ડુંગરાઓ જોઈએ તો મોસ્ટ ઓફલી આવી રીતે હોય છે. મોસ્ટ ઓફલી ઢગલા. રેડી? એવું એકદમ ટ્રાયંગલ હોવા જરૂરી નહીં. ઘણી વાર આવા ટેકરીઓ હોય છે. અને બાળપણમાં તો આપણે જોયું છે કે બહુ જ બધા આપણે આવા કુદરતી દ્રશ્યો ડ્રો કર્યા હોય છે. રેડી? આવી રીતે આમ પછી અહીંથી આમ સૂર્ય ઉગ્યો હોય. રેડી? ઘણી વાર આંખો બનાવી હોય એવું બનાવ્યું હોય અને અહીંથી આમ કરી આમ નદી જતી હોય અને નદીમાં પાણી આવી રીતે આમ. રેડી? બચપનમાં સૌથી વધારે ભારતમાં જો ડ્રો થતું પિક્ચર હોય તો આ છે. અને પક્ષીઓ માટે આવી રીતે આમ ગુજરાતીમાં ચોકડા કર્યા હોય, પક્ષીઓ ઉડીને જતા હોય, સૂરજ દાદા હોય, અહીંયા બે ચાર આમ નારિયેળી ઉગાડી હોય, આમ કઈ નામ ફિક્સ જ નારિયેળી જ હોય. રેડી? બીજું કશું ના હોય. અને કદાચ નામાં એક જ માછલી વાછલી ડ્રો કરી હોય. ચલો એ બધું જોવા દો, પણ આપણને ઇન્ટરેસ્ટ શેમાં છે? ડુંગરોમાં. રેડી? ડુંગરા દૂરથી રળે અમને, નજીક જાવ તો ખબર પડે. ચલો એનો મતલબ કે આવો આકાર હોય છે કોઈ પણ. રેડી? તો આવો આકાર શા માટે હોય છે? વાય ધીસ કોલાવેરી? પોપ પોપ પોપ. ચલો આવું શું કામ? કોઈ પણ કોઈ પણ તમે ઢગલો કરો તો ઢગલો રેન્ડમલી પેલા આવી રીતે આમ આવે, પછી થોડુંક નાખો ફરી પાછો આમ આવે, ફરી આમ આવે અને છેવટે જોવા જાવ તો આવી રીતે આવો શેપ જ થાય. તમે ટ્રાય કરજો. મોસ્ટ અલ્ટિમેટલી એનો આકાર આવો જ થાય. રેડી? પિરામિડ આકાર જેવું હોય છે અને ઇંગ્લિશમાં આલ્ફાબેટ એ જેવું આપણે કહી શકીએ. ચલો આવો આકાર શા માટે હોય છે? રેડી? એક આવો ક્વેશ્ચન છે, એનો પણ જવાબ આપણે આ ટોપિકમાં મેળવવાનો છે. હોને કે નહીં મેળવીએ? અમુક બોલતા નહીં કશું. હેલો. ઓકે ચલો એટલી ખ્યાલ આવી ગયો ને બધાને અહીં સુધી? ઓકે હવે આ બધી જ વસ્તુનો ખ્યાલ આપણને એવું કહે છે કે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ જે ડિઝાઇન હોય એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ. રેડી? અને નોર્મલી આપણા પેરેન્ટ્સ ને બધાને ખબર હોય છે આવું શા માટે હોય, શું માટે હોય. હવે એના માટે પહેલી વસ્તુ એક. રેડી? આ બધા પ્રશ્નોનો જવાબ આવશે. એમાં બીજો એક સવાલ પૂછવા થાય છે કે ભારે વજન ઉચકતી જે ક્રેન છે અથવા કોઈ પણ વસ્તુ છે એમાં જે વપરાતો તાર અથવા દોરડું એની મેક્સિમમ ત્રિજ્યા અથવા વ્યાસ કેવો રાખવામાં આવે? તો પહેલી વસ્તુ તો મટીરિયલ સિલેક્ટ કરે. રેડી? હવે જે ક્રેન હોય તો એનું દોરડું, તો એનો મતલબ કે ક્રેનમાં સળિયો તો ના રાખે. રેડી? એક એવો સવાલ થાય કે સર સળિયો મજબૂત હોય, સળિયો કેમ ના રાખે? તો ઓબ્વિયસ છે કે ચાલો સળિયાએ વજન તો ઉચકી લીધું કોઈ પણ હિસાબે. હવે વજન ઉચકી લીધું તો હવે ફરી પાછો આટલો સળિયો રહે ને ક્રેને જવું કઈ જગ્યાએ? એટલે બેટર છે કે આનું જો આવી રીતે તાર બનાવી દે આખે આખો, તો પછી ઇન શોર્ટ આ જે તાર છે તો આખે આખો ગોળ ગોળ વીંટાળી શકાય. રેડી? અને ફરી પાછું ઓપન કરો તો તારને પાછું ઓપન પણ કરી શકાય. એટલા માટે બેટર છે. હવે આ તાર પણ એક જ ના હોય. તમે જોજો ઘણા બધા ઝીણા ઝીણા વાયરો પતલા પતલા હોય કે ઘણા બધા વાયરો મિક્સ કરીને બનાવે. બટકી ના જાય. રેડી? અને વધારે મજબૂતી આપે એટલા માટે. એકનું એક હોય તો ઘણી વાર તિરાડ પડીને બટકી જાય. હવે આમાં કદાચ 15-20 વાયર હોય તો કદાચ એકાદ બટકે, પણ બીજા બધા મજબૂત થાય. ખબર પડી? અને આના સાયન્સ નો ઉપયોગ કરીને જોજો લેડીઝોમાં એવું હોય ચોટલા હોય ને મોસ્ટ ઓફલી જોજો વાળી રાખે આમ. રેડી? કારણ કે બધા વાળ જો આમ વાળેલા હોય તો વાંધો ના આવે, એટલે બહુ ખરે નહીં. અને જો એવું ના થાય અને જો ખુલ્લા રાખે તો એક તો માતાજી જેવા લાગે. તમે જોયું હોય તો આપણે બેક સાઈડ વ્યૂ જોઈએ. રેડી? તો આમ જો માતાજી જેવું લાગે. આમ બેક સાઈડ વ્યૂ છે. રેડી? આમ ખુલ્લા જો સ્ટ્રેટનિંગ બેટનિંગ કરાવે તો આવી રીતે તો થાય શું? આ બેક સાઈડ છે એટલે આંખ ને મોઢું પેલી સાઈડ હશે. આ બધું પાછળનો બેક સાઈડ વ્યૂ છે. તો આવી રીતે જો છૂટા હોય અને સ્ટ્રેટનિંગ બેટનિંગ એવું કંઈક કરેલું હોય, આપણને નહીં ખબર એ બધું શું કહેવાય. તો આવું બધું જો કરેલું હોય તો પહેલી વસ્તુ, પહેલો પ્રોબ્લેમ એવો આવે કે ઘરમાં મોસ્ટ ઓફલી ખાવામાં આવે. રેડી? એટલે એનાથી પતિ પત્નીના ઝઘડાઓ થાય. પહેલી વસ્તુ. હા હેરસ્ટાઈલ સારી લાગે. રેડી? રસ્તે બે ચાર જણા સીટીઓ મારે, આવું બધું થતું હોય
રેડી, અને આમ ફેશન શોય લાગે, પણ મેઇન પ્રોબ્લેમ આવો આવે. બીજી વસ્તુ, રેડી, ઘણા બધા વાળ તૂટી જાય. રેડી, જેને હોય એને ખબર હશે, બોયસ ને ખબર ના પડે, મારે જેમ લોટીઓ અથવા 2-4 વાળ હોય ખબર ના પડે, તૂટી જાય મેક્સિમમ. અને અહીંથી પછી બધા વાળ છે ને આડાવરા થઈ જાય, એટલે ફરી પાછા એને પાછા સેટ કરાવવા જવા પડે, એટલે એ બધા પ્રોબ્લેમ થાય. તો એના કરતા બેટર છે સ્કૂલોએ એવો નિયમ જ બનાવ્યો કે કોઈ પણ હોય, રેડી, તો બેટર છે કે સવારમાં નાના હતા તો આવા 2 ચોટલા મમ્મી વાળી દેતી હતી, પણ મોટા થાય એટલે વાળ મોટા થાય એટલે પછી આખે ચોટલો કરીને આખો અંબોડો કરી દે, અને એનાથી વધારે એ મોટું અંબોડો બનાવી દે. ચલો, આ બધું સાઈડની વાત છે, પણ આપણે તો એક ક્રેનની વાત છે. તો ક્રેનમાં પણ આ બધી વસ્તુ અને સાયન્સને અનુલક્ષીને એ પ્રમાણે તાર બનાવવામાં આવતો હોય છે. હવે તમે જ્યારે ક્રેન કે એવું કઈ જોશો ને તો તમે જોશો કેવી રીતે. અને ઉત્તરાયણમાં જોજો તમે, ઉત્તરાયણમાં પતલી દોરીને અમુક વધારે તાર હોય ને એટલી મજબૂત હોય, અને જો વ્યવસ્થિત બનાવી હોય તો. નહીં તો ઘણી વાર જાડી દોરી હોય તો પણ એકદમ પેલી એટલી બધી મજબૂત ના હોય. તો હવે આ તો ખાલી એક્સ્ટ્રા મેં વાત કરી, પણ આપણું વાત છે અહીંયા, આપણું શા માટે આવું બધું કરવામાં આવે છે. તો ભારે બોજને ઉપાડવા એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે વપરાતી ક્રેનમાં જાડું ધાતુનું ભારે બોજ સાથે જોડેલું હોય છે. બોજ એટલે કે વજન એક પ્રકારનું એની સાથે જોડેલું હોય છે. ગરગડી અથવા તો મોટરનો ઉપયોગ કરીને દોરડાને ઉપર ખેંચવામાં આવે છે, એ તો ખબર જ છે. રેડી, કઈ રીતે ગરગડી અથવા મોટર ઇલેક્ટ્રિસિટી થી એને ગોળ ગોળ વાળવામાં આવે છે. હવે વઘારો કે એક ક્રેન બનાવવા માંગીએ છીએ કે જેની બોજ ઉચકવાની ક્ષમતા, બોજ એટલે તમે વજન એટલે વજન બળમાં ખબર પડે બેટા. બોજ એટલે શું? વજન બળ. એને તમે ડબલ્યુ પણ કહી શકો. ડબલ્યુ એટલે કે mg, વજન બળ, એને બોજ પણ કહેવાય. અને શું કહેવાય બેટા? બોજ પણ કહી શકાય. હવે એની કેપેસિટી આપણને કઈ છે, કેટલી? તો કે ભાઈ 10 ટન. રેડી, અથવા તમે એને મેટ્રિક ટન પણ કહેવાય, કારણ કે પહેલાનો જમાનો તમને ખબર છે, કોઈને પૂછે ને કેટલું પાસ છે કે મેટ્રિક એટલે કે 10 ટન એટલે 1000 કિલો. રેડી, એટલે 1 ટન એટલે 100 કિલો, બધાને ખબર જ હશે. હવે એની કેપેસિટી એટલી કરવાની છે કે કરી શકે. હવે તો દોરડાની જાડાઈ કેટલી રાખવી જોઈએ અથવા કેટલી હોવી જોઈએ એવો ક્વેશ્ચન માર્ક છે. જાડાઈ એટલે કે એનો વ્યાસ અથવા ત્રિજ્યા, એના ઉપરથી આપણે કહીએ કે કેટલી ત્રિજ્યા રાખવી જોઈએ, વ્યાસ અથવા ત્રિજ્યા તમે જે કહો. ચાલો, તો આપણે જે કન્સેપ્ટ શીખી ગયા છે એ જ એના ઉપરથી ખબર પડે. તો પહેલી વસ્તુ આપણને એ ખબર હોવી જોઈએ કે જે કંઈ પણ દોરડું કે જે કંઈ પણ વસ્તુ આપણે વાયર વાપરીએ છીએ, રેડી, એની સ્ટ્રેન્થ કેટલી છે, મજબૂતાઈ કેટલી છે. તો આપણું જ્યારે એક ટોપિક ચાલ્યો ત્યારે આપણે જ્યારે ગ્રાફ જોયું ને, ગ્રાફમાં આવ્યું હતું એમાં જુદા જુદા બિંદુ, તો એમાં એક આધીન બિંદુ આવ્યું હતું. જો તમને યાદ હોય તો યીલ્ડ પોઈન્ટ કહેવાય. આધીન બિંદુ બધાને યાદ હશે કે આધીન બિંદુ કેટલું હોવું જોઈએ. રેડી, આધીન બિંદુ. અને ગ્રાફમાં પણ આપણે જોયું હતું, ગ્રાફમાં આધીન બિંદુ કેટલું, આધીન બિંદુ સુધી વજન ઉચકી શકે. એનાથી વધારે જોવા જાવ તો પદાર્થમાં પ્લાસ્ટિક વિરૂપણ થાય ને ઘણીવાર પદાર્થ ફ્રેક્ચર જઈને તૂટી પણ જાય. એટલે કે આધીન બિંદુની જેટલી લિમિટ હોય એટલી લિમિટ. હવે આધીન બિંદુ જો તમે ગ્રાફમાં જોવા જાવ તો એ ગ્રાફમાં અહીંથી આવી રીતે આમ જોતા હતા અને અહીંયા મેક્સિમમ સુધી ફરી પાછું આમ, પણ અહીંયા આપણને આધીન બિંદુ મળતું હતું, જો તમને ખબર હોય તો, યીલ્ડ પોઈન્ટ. રેડી, જેને આધીન પ્રબળતા અથવા આધીન બિંદુ કહેવાય. અને ત્યાં આપણને જો આ બાજુ જોવા જઈએ તો સિગ્મા હતો, રેડી, સ્ટ્રેસ, અને આ બાજુ શું હતું? સ્ટ્રેન, એપ્સિલોન. યાદ છે ને બધાને? અને આના પરથી અહીંયા આપણને યીલ્ડ પોઈન્ટ મળતું હતું, સ્ટ્રેસ. રેડી, કારણ કે આ સ્ટ્રેસ છે તો એના માટે સિમ્બોલ આપણને SY આપ્યો હતો, યાદ હોય તો. રેડી, SY, યીલ્ડ પોઈન્ટ. તો આ કેટલું રાખવું જોઈએ? એનો મતલબ કે સિમ્પલ SY નું ફોર્મ્યુલા જોઈએ તો આધીન પ્રબળતા અથવા તો આધીન બિંદુ, રેડી, એનો મતલબ કે સ્ટ્રેસ એટલે શું થાય? એક પ્રકારનું બળ ભાગ્યા ક્ષેત્રફળ, એવું જ થાય. એનો મતલબ શું થાય? બળ ભાગ્યા ક્ષેત્રફળ. શું થાય? બળ ભાગ્યા ક્ષેત્રફળ, એવું થાય. બળ તો અહીંયા આપણે વજન બળ લઈએ છીએ, W લઈ શકાય. તો W/A = SY. હવે એવો પ્રશ્ન થાય, આપણે તો શું શોધવાનું છે કે દોરડું છે એનું વ્યાસ અથવા ત્રિજ્યા કેટલું રાખી શકાય? તો એનો આડછેદનું ક્ષેત્રફળ A કરતા બનાવીએ, આ સાઈડ W લઈએ અને આ SY શું આવી જશે? છેદમાં આવી જશે. ખ્યાલ આવી ગયો? અને હંમેશા W/SY ની જે કિંમત છે એના કરતા આપણે વાપરેલી જે ત્રિજ્યા અથવા ક્ષેત્રફળ છે એના જેટલી અથવા તો એની કિંમત મોટી હોવી જોઈએ. ફરીથી સમજો હું શું બોલ્યો
કે આપણે જે કે પણ ત્રિજ્યા કે જે કે પણ વસ્તુ વાપર્યું ક્ષેત્રફળ, કારણ કે એની આપણને ક્ષેત્રફળ મળ્યું, એ આપણને શું મળ્યું? ક્ષેત્રફળ. એનું કિંમત હંમેશા આપણને જે કિંમત મળે એ વજન બળ અને આધીન પ્રબળતાના ગુણોત્તર કરતા મોટું હોવું જોઈએ. એનો મતલબ કે આ કિંમત મોટી હોવી જોઈએ. જો આ કિંમત મોટી હોય તો એનો મતલબ કે તૂટી જાય. જો એની ત્રિજ્યા એના કરતા વધારે હોય તો જ એ ના તૂટી શકે. એનો મતલબ કે W/SV, એનો મતલબ કે વજન બળ અથવા તો બોજ અને એ જે મટીરીયલનું આધીન બિંદુ છે, આધીન પ્રબળતા SY, એ બંનેનો ગુણોત્તર કરીએ એની કિંમત કરતા એના માટે વપરાતા ક્ષેત્રફળની કિંમત વધારે હોવી જોઈએ. એનો મતલબ કે કોઈ પણ સમ આવે તો તમને આવડવું જોઈએ કે ચાલો ત્રિજ્યા કેટલી રાખવી અથવા વ્યાસ કેટલો રાખવો, આડછેદનું ક્ષેત્રફળ કેટલું રાખવું, તો તમે આ સૂત્ર પરથી મેળવી શકો. હવે આધીન પ્રબળતા SY, એનો તો આપણને ગ્રાફ આપ્યો તો, જો યાદ હોય ને તો SY માટે આપણને આખા ગ્રાફ નહીં પણ આખો શું કહેવાય કોષ્ટક આપેલું છે, જો તમને યાદ હોય ને તો. અને પરીક્ષામાં આની કિંમત આપી દીધેલી હોય SY ની. ખ્યાલ આવી ગયો બેટા? હા કે ના? પાક્કું ને? ચાલો તો જસ્ટ એક્ઝામ્પલ તરીકે રેડી, એક્ઝામ્પલ આપણને આપેલું છે. થિયરી પોર્શન તો આપણે જોઈ લીધું કે શું હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણને વજન બળ બોજ રેડી આપણને એમ તો આપેલું છે 1000 કિલોગ્રામ, G 9.8 બધાને ખબર હશે. એને ગણતરી માટે ઇઝીલી માટે આપણે 10 પણ લઈ શકીએ. તો એના માટે ક્ષેત્રફળ કેટલું રાખવું? તો જો નરમ સ્ટીલની આધીન પ્રબળતા SY આપણને આપેલી દીધેલી છે 300 × 10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. રેડી, આધીન પ્રબળતા એક પ્રકારનું પ્રતિબળ જ છે, યાદ રાખજો બેટા. પણ એક ચોક્કસ બિંદુનું નામ આપણે આપ્યું છે ગ્રાફમાં. જો તમને યાદ હોય ને તો આ ગ્રાફ જો અહીંયા મેં ડ્રો કર્યો, એમાં એક ચોક્કસ બિંદુનું નામ આપણે આપ્યું હતું, જો યાદ હોય તો. અહીંથી આવી રીતે ગ્રાફ વધતો હતો, બિંદુ A આવતું હતું, પછી અહીં બિંદુ B આવતું હતું, પછી આવી રીતે ધીરે ધીરે બિંદુ C, D ને E પછી ઘટી જતું હતું ડાયરેક્ટ. અહીંથી આમ બહુ કિંમતો વધતી પછી ઘટતી હતી, જો યાદ હોય તો. તો એક પ્રકારનો આ બિંદુ પર જ્યારે મળે તો જો અહીંયા આપણે પ્રતિબળ જ કહેતા હતા. એનો મતલબ કે પ્રતિબળનું સૂત્ર જ આવે એટલે યાદ રાખવાનું. એટલા માટે મેં જો અહીંયા આવું સૂત્ર લખ્યું છે. રેડી, આધીન પ્રબળતા SY = બળ ભાગ્યા ક્ષેત્રફળ. રેડી, આધીન પ્રબળતા અથવા આધીન બિંદુ એક પ્રકારનું પ્રતિબળ જ છે. આ શું છે? એક પ્રકારનું પ્રતિબળ જ છે, ખાસ ધ્યાન રાખજો. આમ દોરડાના આડછેદનું ઓછામાં ઓછું ક્ષેત્રફળ કેટલું જોઈએ? સો A is greater than or equal to W/SY. આવું સૂત્ર ક્યાંથી આવ્યું? તો આપણને ખબર છે, આપણે અહીંયા જ બધી વસ્તુની તારવણી કરી છે. રેડી, બધી વસ્તુ આપણે તારવણી કરીને સમજાવ્યું પણ છે. તો હવે W એટલે કે વજન બળ એટલે હું શું મૂકી શકું? mg/SY. ચલો m દળ આપણને કેટલું આપ્યું છે? 1000 કિલોગ્રામ. દળ આપણને આપેલું છે 1000 એટલે 1000 કિલોગ્રામ 10 ખરેખર તો 10 ટન આપણને આપેલું છે. કેટલું આપેલું છે? 10 એટલે 10⁴ કિલોગ્રામ કહ્યું છે. રેડી, 1000 નથી આપ્યું, 10 ટન આપ્યું છે એટલા માટે. ચલો ક્લિયર? હવે ગુણ્યા G ની કિંમત આપણે સરળતા ખાતર 10 લઈ લઈએ. આધીન પ્રબળતા આપણને 300 × 10⁶ આપેલી છે ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે જો ગણતરી કરીએ તો 3.3 × 10⁻⁴ મીટર સ્ક્વેર મળે. એટલે બહુ ઓછી થઈ ત્રિજ્યા. જો ખ્યાલ આવ્યો? તો એટલી વસ્તુ આપણને કિંમત મળી. તો એના પરથી આપણે તારવણી શું કરી શકીએ? આ તો આપણને આડછેદનું ક્ષેત્રફળ મળ્યું. આ શું મળ્યું બેટા? આપણને આડછેદનું ક્ષેત્રફળ મળ્યું. પણ આપણને આડછેદના ક્ષેત્રફળમાં ઇન્ટરેસ્ટ નથી, સમજો. આપણને આડછેદના ક્ષેત્રફળમાં ઇન્ટરેસ્ટ નથી. તો આપણને ઇન્ટરેસ્ટ શેમાં છે કે ભાઈ તેનો આડછેદની ત્રિજ્યા કેવું કેટલું રાખવું જોઈએ? રેડી, અને ત્રિજ્યાનું કેટલું રાખવું એમાં આપણને બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં જ આપણને વધારે રસ છે. તો સિમ્પલ છે. એ જોવા માટે આપણે શું કરીએ તો કે ભાઈ આપણને જે ક્ષેત્રફળ મળ્યું હતું, કેટલું મળ્યું તો કે ભાઈ 3.3 × 10⁻⁴ ક્ષેત્રફળ મળ્યું. ક્ષેત્રફળ પરથી ત્રિજ્યા મેળવી શકીએ. રેડી, કારણ કે એ બરાબર શું થાય? πr². તો r² શું થઈ જાય? A/π. શું થાય? પાય r². અને r શું થાય? √a/π. આવી રીતે શોધી શકાય છે. રેડી, ત્રિજ્યા આ તમારી જાણ માટે.
તો એ આપણને કહ્યું છે કે એની કિંમત કેટલી મળે છે? લગભગ 1 સેન્ટીમીટર જેટલી મળે છે. હવે જો પ્રેક્ટિકલી હંમેશા જે કે પણ બોજ ઉચકવાનું હોય એ બોજ એની કેપેસિટી હોય એના કરતા 10 ગણું પ્રેક્ટિકલી દોરડું હોય એની ત્રિજ્યા રાખવામાં આવે. કેટલું રાખવામાં આવે? 10 ગણું. આથી લગભગ 3 ત્રિજ્યા વાળું આપણે દોરડું વાપરીએ છીએ. રેડી? સુરક્ષા માટે અહીંયા લખ્યું છે સુરક્ષા હેતુથી એક મોટા માર્જિન એટલે કે 10 ગણા જેટલું માર્જિન રાખવામાં આવે. એનો મતલબ કે ધારો કે એક દોરડું 1000 કિલોગ્રામ અથવા તો એક દોરડું ધારો કે 100 કિલોગ્રામ ઉચકી શકે છે એક દોરડું. રેડી? તો આ દોરડું એનાથી 10 ગણું નાનું એટલે કે 10 કિલોગ્રામ ઉચકે ને એટલા માટે એટલું જ વાપરવામાં આવે. કેમ? તો કે ભાઈ એટલું સેફટી રહે એટલા માટે. એનો મતલબ કે ખરેખર તો ભલે 100 કિલો ઉચકી શકે પણ પ્રેક્ટિકલી જ્યારે એ લોકો વાપરવાનું થાય તો 10 કિલો ઉચકે એટલી લિમિટ આપે એટલે સેફટી રહે. ખ્યાલ આવી તો જો એક્ઝેક્ટ સેફટી આપે ને ક્યારેક વજન અચાનક વધી ઘટી ગયું તો ક્રેન તૂટી જાય અથવા તો જે તે વસ્તુ તૂટી જાય. આ પ્રેક્ટિકલી વસ્તુ છે. આમ આપણને કહ્યું છે કે 3 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું દોરડું વાપરવામાં આવે છે. હવે આટલી ત્રિજ્યા વાળું એક તાર વ્યવહારિક રીતે 10 સળિયો કહેવાય પણ સળિયો તો વાપરી શકે નહીં 3 સેન્ટીમીટર નો ક્રેનમાં. રેડી? આથી દોરડું લચકદાર, મજબૂત અને ઉત્પાદનમાં સરળતા રહે તે માટે હંમેશા પાતળા તારને વેણીને માફક એકબીજાને સાથે ગૂંથીને બનાવવામાં આવે છે. ચલો ખ્યાલ આવી ગયો બધા વિદ્યાર્થીઓને અહીં સુધી? यस और नो? यहाँ तक किसी को कोई प्रॉब्लम है? हेलो कि नहीं? કોઈ કઈ બોલતું નહીં. અહીં સુધી કોઈને પ્રોબ્લેમ છે કશો બેટા? ના. તો વાંધો નહીં. અરે એટલા માટે જ મેં તમને કહ્યું. ચલો સો આપણે આ ઉપયોગિતા જોઈ. હવે નેક્સ્ટ. રેડી? આ બધી ઉપયોગિતા છે જુદી જુદી. પુલની ડિઝાઇન કેવી અથવા કેવી રીતે બનાવવી એ અગત્યનું છે એના માટે. રેડી? કે કોઈ પણ પુલ છે એનો શેપ આ આકારનો હોય છે એ મેં તમને કહ્યું કે આ આકારનો શું કામ રાખે, કેમ રાખે એ પણ અગત્યનું છે. એક સૂત્ર આમાં આવે છે. એ સૂત્ર માત્ર સમજવા માટે છે અને યાદ રાખવા માટે છે. એની તારવણી આપણને આપી નથી, તમારે એની ચિંતા પણ કરવાની નથી. હવે કોઈ પણ વસ્તુ હોય, સપોઝ લેટ્સ I am sharing one more screen so I can draw easily. ચલો now you can see a simple white screen. દેખાય છે ને white screen? ઓકે. તો સપોઝ કે કોઈ એક બાર ડ્રો કરવું. ચલો તમને કઈ દેખાય છે બેટા? એ બાળકો વ્હાઇટ બોર્ડ દેખાય છે. વ્હાઇટ બોર્ડમાં બીજું કઈ નહીં દેખાતું? દેખાય છે. દેખાય છે. મને નહીં તો એટેક આવી જશે. મેં કીધું હું ક્યાંકનો ડ્રો કરું છું દેખાતું નહીં. જો પાછળનો ભાગ ખરેખર આપણને આગળથી દેખાય ને એટલે ડોટેડ લાઈન થી ડ્રો કરું છું. ઓકે. હવે આ એક પ્રકારનો પાટડો છે કે એવું કંઈક સમજી શકો. હવે એના નીચે આપણે કંઈક વજન લટકાવીએ છીએ. સમજો કે કોઈ પણ પ્રકારનું આપણે વજન લટકાવ્યું નીચે, તો એનો મતલબ કે નીચેની સાઈડ આપણે વજન બળ બોજ લગાડીએ છીએ. W is equal to mg. હવે આ મેં જે કે પણ વજન લટકાવ્યું તો અમુક લિમિટ સુધી તો ખેંચી શકશે, પણ અમુક લિમિટ કરતા ઓછી, અમુક લિમિટ કરતા વધારે વજન લટકાવવું તો શું થાય? બોલો શું થશે? તૂટી બોલો જશે. શું થાય? તૂટી જશે. પણ એટલું બધું નહીં લટકાવતો તો શું થશે? થોડું બેન્ડ વળે. હા કે ના? હા. રેડી? આ સાઈડ આવી રીતે વચ્ચે બેન્ડ વળશે.
વચ્ચેની સાઈડ થોડું બેન્ડ વળે, જ્યાં વજન હોય વધારે એના સેન્ટર ઉપર ત્યાં બેન્ડ વળે. પછી ત્યાંથી વળે, ઉપરથી પણ આવી રીતે બેન્ડ જ વળે, એવું ના કે એક જ બાજુથી વળે આખે આખું. રેડી? છેડાઓ તો એઝ ઇટ ઇઝ, છેડાઓમાં બહુ કઈ ફરક નહીં પડે. એનો મતલબ કે થોડું જો ત્રાસું વળ્યું, તમને દેખાયું કે ના દેખાય? એ બાળકો દેખાય છે કે નહીં? દેખાય છે. તમને દેખાય છે. વંકરનો વિસ્તાર દેખાય છે? જો હું તમને થોડો કલર કરું એટલે તમને ખબર પડશે કે કેટલો એરિયા થોડો ત્રાસો થયો ને. ઓકે, જો આ બધો જે એરિયા છે ને, આટલો વિસ્તાર, જો નીચેનો જે એરિયા છે ને વાંકો વળેલો છે, ખબર પડી? એનો મતલબ કે એટલા એરિયામાં વંકન થયું છે ડેલ્ટા. ધારો કે એને એટલો જે ત્રાસો ભાગ જે વળ્યો છે, આટલો જે ભાગ, એને હું ધારો કે ડેલ્ટા વડે દર્શાવું છું. તો આ જે વંકન થયું, વંકન, બેન્ડિંગ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? બેન્ડિંગ. રેડી? ડેલ્ટા. તો એના માટેનું એક સૂત્ર આપેલું છે. એ સૂત્ર શું છે? તો વંકન કેટલું થાય? તો કે ભાઈ ડેલ્ટા ઇક્વલ ટુ WL³ અપોન 4BD³ Y. હવે તમને એવું થશે કે સર આ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ WL³ 4BD³ Y એ શું છે? તો સિમ્પલ, એકદમ, કશું એવું અઘરું નહીં. જો W વજન બળ, એ તો ખબર પડી ગઈ બધાને. W વજન બળ અહીંયા લાગે છે, હા કે ના? પાતળાની લંબાઈ છે L જેટલી. કેટલી છે? L જેટલી, હા કે ના? હા. હવે આવી રીતે આમ પહોળાઈ આવશે અને એક ઊંચાઈ આવશે. જોયું? હા કે ના? ડી અને બી. રેડી? પહોળાઈ એટલે આપણે એને બ્રીથ કહીએ, અને ઊંડાઈ અથવા તો જાડાઈ, જેને આપણે ડેપ્થ, ઊંચાઈ વડે દર્શાવી શકીએ. અને વાય, વાય શું છે? યંગ મોડ્યુલસ છે ને? મોડ્યુલ. પાકું? ચલો, કઈ વસ્તુ હવે તમને આમાં નથી ખબર આ સૂત્ર પ્રમાણે? બોલો બાળકો. ચલો, અહીં સુધી ક્લિયર દરેકને? હા. પાકું ને? સર આ સૂત્ર હા. હા, આ સૂત્ર છે ને, યાદ રાખવાનું છે. આની તારવણી નથી. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ WL³ બાય 4BD³ Y. આવું સૂત્ર. હવે આવું સૂત્ર મારા ઘરનું નથી. રેડી? આ જે સૂત્ર છે ટેક્સ્ટ બુક નું છે. જો તમને ટેક્સ્ટ બુક ના સૂત્રમાં પણ દેખાડ દો એટલે તમને ખબર પડે. જો દેખાય છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ, કે નહીં દેખાતું? દેખાય છે. જો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ WL³ હા. અપોન 4BD³ Y. દેખાય છે ને સૂત્ર? હા હા. પાકું? આ સૂત્ર મારું ઘરનું નથી. અને જો ટેક્સ્ટ બુકમાં પણ ફિગર આપેલી, જો આ લંબાઈ L, આ ડેલ્ટા વંકન પણ તમને કદાચ આમાં ના પણ ખ્યાલ આવે આવું શું કામ થયું. આપણે 3 ડાયમેન્શનમાં ડ્રો કર્યું, આ ડી, અને આવી રીતે જોવા જઈએ તો આપણને શું મળી જાય? બી પણ મળી જાય. બી પણ મળી જાય. પહોળાઈ જો 3 ડાયમેન્શનમાં આવી રીતે આપણે આમ ડ્રો કરીએ તો આપણને એ પણ ખ્યાલ આવી જાય કે શું થાય. જો આવી રીતે 3 ડાયમેન્શનમાં ડ્રો કરીએ તો એ પણ થઈ જાય. ખ્યાલ આવી ગયો? આ તો પણ તમારી જાણ માટે ખાલી. તો હવે પાછો આપણે પેલા ઉપર આવી જઈએ. આપણી જે સ્ક્રીન હતી ડ્રો કરેલી હતી. ચલો, દેખાય છે ને?
હેલો હા હા પાક્કું ને? તો જો હવે આમાં કયા સૂત્રમાં કયું શું છે એ ખબર પડી ગઈ. હવે આપણને પ્રેક્ટિકલી ડેલ્ટાની કિંમત ઓછામાં ઓછી મળવી જોઈએ. ભાઈ ઓછું વંકન થાય, રેડી, એ જ સારું ને. વંકન કે બહુ નમી જાય એવું થોડું સારું. તો બ્રિજ બનાવ નમી જાય, બ્રિજ બનાવ નમી જાય તો આ તો કેવું લસરપટ્ટી જેવું થઈ જાય. પણ ઓછામાં ઓછું, હવે આની કિંમત ઓછામાં ઓછી કરવા માટે આપણી પાસે ઓપ્શન કેટલા? તો કે ભાઈ જો કોઈ પણ મેથેમેટિક્સ હોય, જો અહીંયા સાઈડમાં સમજો કે સપોઝ અહીંયા મેં લખ્યું 50, અહીંયા હું લખું 100 અને હું લખું 2. હવે મારે આ જવાબ જો નાનો જોતો હોય તો મારે આ બંનેમાં શું ફેરફાર કરવો પડે? કોણ કહેશે? આ કિંમત મારે જો નાની કરવી હોય તો મારે જમણી બાજુ શું ફેરફાર કરાય? તો જમણી બાજુ છેદની કિંમત જેમ વધે ને છેદની કિંમત વધે, રેડી, બેની કિંમત વધે અને છેદ સ્વની વધે કિંમત ઘટે, અથવા તો અંશ ઘટે, અંશની કિંમત કેવી થવી જોઈએ? ઓછી. ઘટે, રેડી. એટલે અંશ કેવો થવો જોઈએ? ઘટવો જોઈએ. અંશ ઘટવો જોઈએ તો છેદ વધવો જોઈએ. તો જ આ બાજુ ડાબી બાજુ કિંમત ઘટે. ચલો આ ખબર પડી ગઈ બધાને? આ મેથેમેટિક્સ ખબર પડી એટલી સામાન્ય? હા ડાબી બાજુની કિંમત ઘટાડવી હોય મારે, ધારો કે 50 છે તો હું છેદ વધારી દઉં, 2 ની જગ્યાએ હું ધારો કે 200 મૂકી દઉં, રેડી. તો 100 ભાગ્યા 200 એટલે ખાલી 0.5 થઈ ગયું. એક શક્યતા. અથવા બીજી કિંમત એવું છે કે હું અંશ ઘટાડી દઉં, 100 ની જગ્યાએ હું 5 જ કરી દઉં, તો 5 ભાગ્યા 2 અઢી, તો આ બાજુ કિંમત ઘટી. આ એક કોમન બેઝિક છે. એવું અહીંયા મારે ડેલ્ટાની કિંમત ઘટાડવી છે. આપણા સૂત્રમાં જો ડેલ્ટાની કિંમત ઘટાડવી છે તો એનો મતલબ કે મારે અંશની કિંમત વધારવી પડે. હવે અંશમાં 4 તો અચળ છે, ચાલો આ તો અચળ છે, બી, ડી ક્યુબ અને વાય. હવે જો તેનો મતલબ કે યંગ મોડ્યુલસની કિંમત વધારે હોવી જોઈએ, રેડી. મટીરિયલ એવું વાપરવાનું, રેડી, વધુ કિંમત, સોરી, કિંમત એટલે આમ પૈસા નહીં પણ પેલી રીતે વધુ. હવે મારે શું લખવું એના માટે? કયો શબ્દ વપરાય? ઇન શોર્ટ વાય ની કિંમત વધારે હોવી જોઈએ. ખબર પડી? બીજી એક શક્યતા એવી છે, આનું મૂલ્ય પણ વધારે જોઈએ, ડી. આકૃતિમાં ડી જો તમે, પણ હવે પ્રેક્ટિકલી તો શક્ય નથી. ડી ની કિંમત બહુ વધારી છે, રેડી. જાડાઈ અથવા ઊંચાઈ જોઈએ તો એ તો બહુ વધારી ના શકાય. ખબર પડી? એ કિંમત બહુ તો ના વધે, રેડી. ડી આમાં પ્રેક્ટિકલી જોવા જઈએ તો ડી કેમ ન વધારવું? એટલું બધું ના વધે. અને બી ની કિંમત વધારી શકાય, એ બહુ પ્રેક્ટિકલ નહીં, એ બહુ વધુ ના જોવું જોઈએ, રેડી. એની કિંમત અમારે અમુક કરતા વધારે ના થાય, નહીં તો બ્રિજ તો કેટલો બધો પહોળો થઈ જાય. હવે એ શક્ય નથી. તો પાતળો એટલો બધો પહોળો ક્યાંથી લેવા જવો? રેડી, એ શક્ય. બીજી એક છે કે એલ, એની કિંમત ઓછી હોવી જોઈએ. એલ ની કિંમત કેવી હોવી જોઈએ? ઓછી. કારણ કે એનો ઘન છે જો આખો. તો એનો મતલબ મારે શું કરવો? કે કોઈ પણ સળિયો હોય, સળિયો કે વસ્તુ, આના ઉપર મારે બોજ લટકાવવાનો હોય તેનો એટલે મારે એલ ઘટાડવું પડે. એલ એટલે શું? મારે નજીક નજીક આધાર રાખી દેવા પડે. એક આધાર અહીંયા અને એક આધાર અહીંયા. જો મેં બે આધાર નજીક નજીક રાખી દીધા તો એલ ની કિંમત ઘટી ગઈ. તો એક શક્યતા એવી છે કે નજીક નજીક આધાર રખાય. હજી જો બ્રિજ બહુ દૂર રખાય તો એક આધાર અહીંયા ફરી રાખી દેવાય. એટલે તમે જોજો કે ઘણીવાર તમારા ક્લાસરૂમમાં જે બેન્ચીસ હોય ને, બેન્ચીસ, તો બેન્ચીસના પાયા આવી રીતે હોય, 4 ખૂણા હોય બેન્ચીસમાં. આ ખૂણાની વાત કરું છું, રેડી. બેન્ચીસમાં હવે ઘણીવાર અહીંયા તમે પગ મૂકતા હો છો બેન્ચીસમાં, અહીંયા પગ મૂકતા, અને પાછળની બાજુ ત્યાં કઈ ના પગ મૂકો ને તો ઘણીવાર જો અહીંયા એક નીચે લોખંડ વેલ્ડિંગ કરીને મૂકી દે. કેમ? તો કે ભાઈ બહુ વજન ના લાગે, નહીં તો 3-4 વિદ્યાર્થીઓ બેસે ને પગથી બધા મૂકે તો અહીંથી આ ત્રાસું વળી જાય. એનો મતલબ કે આ સમજો છો ઘણીવાર આવી રીતે નીચે વાળી દેવામાં આવે, નીચે કોઈ એક્સ્ટ્રા પાય ઉમેરવામાં આવે. આ વસ્તુ તમને ખબર છે? હા કે ના? ખબર છે ને બધાને? હવે તમને ખબર પડી છે કે આવું શું કામ કરવામાં આવે. આ એક મેં તમને વાત કરી એટલા માટે. ચલો ખ્યાલ આવી ગયો? પાક્કું? કોઈ બોલતા નહીં કશું. હા તો સરસ. ઓકે.
એનો મતલબ કે અને મટીરિયલ પણ કેવું વાપરવું જોઈએ એ પણ આપણને ખબર પડે. બીજી વસ્તુ રેડી, ચલો લંબાઈની થઈ ગયું કે લંબાઈ આવી રીતે રાખવામાં આવે. બીજું તમે ખાટલા જોયા હશે, ખાટલામાં પણ ઘણી વાર જોયું હશે કે ખાટલામાં 4 પાયા આવી રીતે હોય તો ઘણી વાર જોજો વચ્ચેથી પાર્ટી ને એવું બધું અહીં વળી જાય. ખબર છે ખાટલો ને એવું ખાટલામાં જોયું છે બધાએ? દેશી ખાટલા હોય એમાં તો એમાં પણ જોજો ઘણી વાર અહીંયા વચ્ચેની સાઈડ ઘણી વાર 2 પાયા વધારે એક્સ્ટ્રા લગાડી દે. ઘણા જોજો ઘણા ખાટલા એવા આવે 6 પાયા વાળા આવે. કેમ તો કે ભાઈ આટલી વસ્તુ સ્ટ્રેટ રહે ને એટલા માટે. આ ઘણા બધા હું ઉદાહરણ તમને એક્સ્ટ્રા આપું છું માત્ર તમારી જાણ માટે. એનો મતલબ એવો નહીં કે આ બધું નહીં કરવાનું. તો આપણે વંકનની કિંમત ઘટાડવા માટે બેટા ઇન શોર્ટ ડેલ્ટાની કિંમત જો ઘટાડવી હોય તો આટલી શક્યતાઓ છે. યંગ મોડ્યુલસની કિંમત વધારે રાખી દો. ડી ની કિંમત તો બહુ વધે નહીં, બી ની કિંમત અમુક કરતા ના વધે તો એલ વધારી શકાય. એટલા માટે કોઈ પણ બ્રિજ કે એવું કશું હોય તો એનું જે આધાર હોય એ આઈ આકાર રાખવામાં આવે. કેવો આકાર રાખવામાં આવે? આઈ જેવો આકાર રાખવામાં આવે, જેનાથી વંકન ઓછું થાય. જો માત્ર તમે આવી રીતે આમ રાખી દો, આમ રેડી, તો એ તો આમ ત્રાસુ વળી જાય, કોઈ એક બાજુ ત્રાસુ વળી જાય. ખ્યાલ આવી ગયો? આવી રીતે જો તમે રાખો તો સિમ્પલ આમ થઈ જાય અથવા તો બીજી બાજુ પણ નમી જાય. એવું નહીં એક જ બાજુ નમે, આ બાજુ પણ નમી જાય. રેડી, આ ઊભી રાખીએ. આ તો મેં આ જે પાટલો કર્યો તો આપણે આડો રાખ્યો તો ઊભો રાખે તો આવું પ્રોબ્લેમ થાય. તો હવે શું કરે કે એ જે વસ્તુ છે આ આકાર બનાવી દેવામાં આવે. આ આકાર જો બનાવી દઈએ રેડી, તો આ આકારમાં મેક્સિમમ સેફ્ટી રહે. ચલો ખબર પડી બધાને? સીધો પાટલો શું કામ ના રાખવામાં આવે? કારણ કે આના ઉપર આવે તો ત્રાસુ વળી જાય. આનાનું એક સિમ્પલ એક્ઝામ્પલ જોવા જઈએ તો તમારે બીજું કશું નહીં લેવા જવાનું. જો તમારી પાસે કઈ કાગળ હોય ને, કાગળ, ચલો આ કાગળ જ છે, જો તમને દેખાતું હશે કાગળ દેખાય છે કાગળ જેવું. હવે તમે એને એમનેમ રાખો રેડી, તો નીચે આમ પકડો, જો ત્રાસુ વળી ગયું. હા કે ના? વળી જાય છે ને? જો આ ત્રાસુ વળી ગયું, કાગળ બેન્ડ થઈ જાય છે ને ઓટોમેટિકલી. ને હું જો આવી રીતે આમ ઊભું રાખીશ ને તો એ ત્રાસુ વળી જાય. પણ આની જગ્યાએ ધારો કે તમે કોઈ ચોપડો રાખો તો, હવે મારી પાસે ચોપડો તો નથી અહીંયા, આજે કદાચ નથી, ચાલો, પણ તમે ચોપડાને આમ રાખો તો જો 8-10 ચોપડા જેવું થઈ જાય તો એ ત્રાસુ ના વળે. રેડી, એક પેજ હોય તો ત્રાસુ વળી જાય. આ આપણું જનરલ નોલેજ કે છે. ચલો એટલી ખબર પડી ગઈ બધા વિદ્યાર્થીઓને? હા કે ના કંઈક બોલો તો ખબર પડે. તો ઇન શોર્ટ હવે આપણે ટેક્સ્ટબુક ના વર્ડ્સમાં જોઈએ કે ટેક્સ્ટબુક શું કહેવા માંગે છે. જો બધી ક્વેશ્ચન તો પ્રોબ્લેમ તો છે જ, પણ એનું સોલ્યુશન શું? તો કે ભાઈ એક પાટલાનો વિચાર કરીએ કે જેને બંને છેડેથી એક આધાર પર ટેકવેલ છે અને વચ્ચેથી બોજ લટકાવેલ છે. એની લંબાઈ એલ, પહોળાઈ બી અને ઊંડાઈ અથવા ઊંચાઈ અથવા જાડાઈ ડી છે. અને સળિયા અથવા તો બારમાં કેન્દ્ર પર ડબલ્યુ જેટલું વજન બળ બોજ લટકાવતા તેની વંકનની માત્રા એટલે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ WL ક્યુબ બાય 4BD ક્યુબ y જેટલું મળે છે. કઈ રીતે આપણે ફિગરમાં જોઈ ગયા કે કઈ રીતે મળે, જેનું હું સેકન્ડ ટાઈમ હવે તમને એક્સપ્લેન નહીં કરતો. ચલો એટલું ક્લિયર દરેક વિદ્યાર્થીઓને? પાક્કું ને? હવે એ દરેક વસ્તુ જો સમજાવેલી છે, આપણે બધી વસ્તુ સમજી ગયા છે અને આપણને શક્યતાઓ કઈ શક્યતાઓ શું હોઈ શકે એના વિશે કહ્યું છે કે જો આપેલ બોજ માટે વંકન ઘટાડવા માટે એવા દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ કે જેના માટે યંગ મોડ્યુલસ મોટો હોવો જોઈએ, એની કિંમત વધારે હોવી જોઈએ. આ એક શક્યતા થઈ. બીજી વસ્તુ, આપેલ દ્રવ્ય માટે વંકન ઘટાડવા માટે બી વધારવાને બદલે ડી જાડાઈ વધારવી જોઈએ. કારણ કે સૂત્ર ખબર છે, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? WL ક્યુબ અપોન 4BD ક્યુબ y. રેડી, એટલે કે પહોળાઈ વધારો એના કરતા ઊંડાઈ વધારાય ડી, કારણ કે એનો ઘન થઈ જાય સીધો. કારણ કે ડેલ્ટા D-3 ને સપ્રમાણ છે અને B-1 ને સપ્રમાણ છે. આ સૂત્ર પરથી જોઈ શકાય. એટલા માટે ડેલ્ટા સોરી 1 મિનિટ, અહીંયા જો ડેલ્ટા
is inversely proportional to 1/b and delta ટિકટોક નથી હો પાછા જોજો પાછા 1/d cube. રેડી? જો અહીંયા લખ્યું છે ઉપરની સાઈડ છે જો d - 3 b - 1 થઈ જાય એટલા માટે સપ્રમાણ છે. રેડી? અને ટેકા વચ્ચેનું અંતર l ઓછું જ હોવું જોઈએ. એ આપણને સૂત્ર ઉપરથી ખબર મળે કે ડેલ્ટા ચલે છે l3. રેડી? જો બોજ ચોક્કસ સ્થાને ન હોય એટલે કે વજન આપણને ખબર ના હોય કે કઈ જગ્યાએ છે, બ્રિજમાં દેવું ખબર નહીં કે કઈ જગ્યાએ વાહન ચાલે, બધી જ જગ્યાએ ચાલવાનું હોય. રેડી? એટલે કે આપણને જયારે ખબર ના હોય બોજ વચ્ચેની સાઈડ ક્યાં છે તો જાડાઈ d વધારો કરતા એમાં વિરૂપણ ઉદ્ભવે. વિરૂપણ એટલે ખબર પડી ગઈ ને શું થાય? જાડાઈ બહુ વધારે તો ઓટોમેટિક નીચેની સાઈડ વજન પોતાનું વજન લાગે. આથી આ નિવારવા માટે સળિયાના આડછેદનો આકાર આય આકાર રાખવામાં આવે છે. આકાર કેવો રાખવામાં આવે બેટા? આય આકાર રાખવામાં આવે છે. જો દેખાયો તમને આય આકાર કે નહીં દેખાતો? હેલો હેલો હા. જો હા છે ને આય આકાર રાખવામાં આવે છે ને જેના પરથી આપણો પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. રેડી? આવો આડછેદ મોટા ભાર વહન માટેની સપાટી પૂરી પાડે છે એટલે આના ઉપર વાહનો પણ આરામ ઈઝીલી જઈ શકે. રેડી? ઘણા બધા જઈ શકે. આ એક છે, પછી બીજું આવે એવી રીતે. અને પૂરતી ઊંડાઈ પણ આપે છે. આવો આકાર પાટલાની પ્રબળતાનો ભોગ આપ્યા વગર એટલે કે એની તૂટ્યા વગર પાટલાનું વજન ઘટાડે છે અને કિંમત પણ ઘટી જાય છે. ખ્યાલ આવી ગયો? ધારો કે તમે આટલો મોટો પાતળો રાખો કેટલું બધું મટીરિયલ જોઈએ, એની જગ્યાએ આય આકાર કરો તો આટલું મટીરિયલ પણ ઘટી જાય અને આધીન પ્રબળતાની કિંમત એને પણ બહુ પ્રોબ્લેમ ના આવે. ચલો ક્લિયર બધાને? હા એ બાળકો હવે બસ 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 ખબર પડી ગઈ. ચલો એટલું ક્લિયર બધાને? શું ટાઈમ થયો? ઓહ એક્સ્ટ્રા ટાઈમ થઈ ગયો. સોરી, મને ખબર જ નહીં ક્યારનો ટાઈમ જતો રહ્યો. તમે મને કહ્યું નહીં ટાઈમ થયું તો. ચાલો આજે જેટલું કરાયું એટલું વ્યવસ્થિત અને સ્વાધ્યાયમાં આના રિલેટેડ સમ પણ હશે એ તમે જોજો. ઓકે? દરેક વિદ્યાર્થીઓનો બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સર. સર